નમસ્કાર ફ્રેન્ડ્સ, 9999 વડે ગુણાકાર અને એ પણ 2 સેકન્ડમાં. તમે જે પણ વાંચ્યું એ યોગ્ય છે, પરફેક્ટ છે. 2 સેકન્ડમાં આન્સર આપણે લાવી શકીએ છીએ. પણ શરૂઆત કરીશું 99થી, એના પછી 999 વડે ગુણાકાર અને અંતે 9999 વડે ગુણાકાર શીખીશું. ચાલો ત્યારે 99 વડે ગુણાકાર કરવા માટે કેટલાક એક્ઝામ્પલ્સ લીધા છે. 12 મલ્ટીપ્લાય બાય 99 કરવાનું છે. તો સ્કૂલ દરમિયાન 12 મલ્ટીપ્લાય બાય 99 આવી રીતે શીખ્યા જ છીએ, જે આપણી એક્ઝામ માટે તો મેથડ યોગ્ય છે જ નહીં. બીજી એક મેથડ બુક્સમાં બતાવવામાં આવે છે કે 12 મલ્ટીપ્લાય બાય 99 છે, તો 99 ને 100 - 1 તરીકે લખાય, એટલે કે 12 મલ્ટીપ્લાય બાય 100 - 1 તરીકે, અને ફર્ધર આગળ સાદું રૂપ આપો અને જે પણ આન્સર મળે એ આ બંનેનો ગુણાકાર હશે. પણ આ મેથડ યોગ્ય નથી. અહીં તો 2 સેકન્ડમાં આન્સર શોધવો પડે એવી જ મેથડ આપણે અપનાવવાની છે. તો 12 મલ્ટીપ્લાય બાય 99 કરવાના છે ખૂબ જ ઝડપથી. તૈયાર છો ને? તો જે સંખ્યા આપી છે એમાંથી સૌ પ્રથમ 1 માઇનસ કરો, એટલે કે 12 આપ્યા છે તો 1 માઇનસ કરીએ તો 11 મળે. હવે આ સંખ્યાને ભૂલી જાઓ. અહીંયા જુઓ, 11 જે પણ મળ્યા છે એમાં જે ડિજિટ્સ મળ્યા છે એને 9 કરવાના છે. તમારે કંઈક એડ કરી અને 9 લાવવાના. તો 1માં હું શું એડ કરું તો 9 આવે? 8. 1 + 8 9 આવે. તો આ 1માં શું એડ કરું તો 9 આવશે? યસ, અગેન 8. 1 + 8 9. તો 12 મલ્ટીપ્લાય બાય 99 એટલે 1188. બીજો એક્ઝામ્પલ જોઈએ તો 56 મલ્ટીપ્લાય બાય 99, તો 56 1 લેસ કરો તો 55 મળે. હવે 5માં 4 પ્લસ કરીએ તો 9 આવે. આ 5માં અગેન +4 કરીએ તો 9 આવે. તો આ થઈ ગયો ગુણાકાર 56 મલ્ટીપ્લાય બાય 99. 64 મલ્ટીપ્લાય બાય 99. યસ, હવે તો તમે કહી શકશો કે 64 છે તો 63 લખવાના અને 6 + 3 9 કરવાના, 3 + 6 9 કરવાના. તો થઈ ગયો આન્સર. 85 મલ્ટીપ્લાય બાય 99. યસ, મારા પહેલાં તો તમે આન્સર આપી જ દીધો હશે કે 85 છે તો 8415. લાગી વાર? બિલકુલ ઇઝી છે. અને હવે આગળ જોઈએ 999 વડે ગુણાકાર કેવી રીતે થાય છે. 415 × 999. 3 આંકડાની સંખ્યા છે, 999 વડે ગુણવાના છે. પણ જે પ્રમાણે આપણે 99માં જોયું એ જ પ્રમાણે અહીંયા કરવાનું છે. તો 415 આપેલા છે તો 1 માઇનસ કરીશું તો મળશે 414. હવે જેમ 99માં 9 લાવવાનો પ્રયત્ન કરતા હતા એ જ રીતે અહીંયા 999 છે તો એ જ રીતે 9 લાવવાનો પ્રયત્ન કરીએ. તો 4 + 5 9, 1 + 8 9, 4 + 5 9. બરાબર છે? તો મળી ગયો આન્સર. 415 ને 999 વડે ગુણો તો 414 585 મળે. બીજું એક્ઝામ્પલ જોઈએ 741 × 999. તો 741ની જગ્યાએ આપણે લખીશું 740. અને હવે 9 લાવવાનો પ્રયત્ન કરીએ. 7 + 2 9, 4 + 5 9 અને 0 + 9 એટલે 9. ત્રીજું એક્ઝામ્પલ 594 મલ્ટીપ્લાય બાય 999. હવે તો ઇઝી થઈ ગયું તમારા માટે પણ. 594 એટલે આપણે લખીશું 593. 5 + 4 9, 9 + 0 9, 3 + 6 9 એટલે આન્સર આવી ગયો 593406. છેલ્લું એક્ઝામ્પલ સરસ. 7 8 8. 1 લેસ કરી દીધો. 7 2 1 1. બરાબર? 7 8 8 2 1 1 એટલે કે 789 નો 999 વડે ગુણાકાર થઈ ગયો. અને હવે છેલ્લે જોઈએ 9999 વડે ગુણાકાર. 3141 × 9999. હમણાં જ આપણે 99 અને 999ની રીત શીખી ગયા છીએ.
બસ એ જ રીતે અહીંયા કરવાનું છે કે જે પણ આપેલી સંખ્યા છે એમાંથી એક ઓછા કરો એટલે 3141 છે તો આપણે લખીશું 3140. અને હવે 9 લાવવાનો પ્રયત્ન કરવાનો. 3 આપેલા છે, 3 + 6 9, 1 + 8 9, 4 + 5 9 અને 0 + 9 એટલે 9. તો આ થઈ ગયો આન્સર. હવે 3460 ને ગુણવાના છે તો 3460 ની જગ્યાએ 59 લખી દીધા, એક ઓછો કર્યો તો 3 + 6 9, 4 + 5 9, 5 + 4 9, 9 + 0 9 મળી ગયો આન્સર. ચલો ત્રીજું એક્ઝામ્પલ 5482. શું લખીશું? 5481. યસ, 4518 કરેક્ટ. છેલ્લું એક્ઝામ્પલ 9378. 9378 ની જગ્યાએ 7 લખીશું, એક ઓછો કર્યો 9, યસ 0 6 2 2 થઈ ગયો 9999 વડે ગુણાકાર. તો મિત્રો આવા જ મજેદાર અને શોર્ટકટવાળા વિડીયો જોવા માટે અને મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ક્રેક જીપીએસસી અને સબસ્ક્રાઈબ કરો અને એની પાસે આપેલા બેલ આઇકોનને એટલે કે એલર્ટ આઇકોનને ઓન કરી દો એટલે જેવો અમે વિડીયો અપલોડ કરીશું તમારા સુધી એ મેસેજ પહોંચી જશે અને તમે આવા જ વિડીયોનો આનંદ માણી શકશો અને તમારી પરીક્ષામાં સફળતા ઇઝીલી મેળવી શકશો. થેન્ક યુ.